જો ઘરના ગમે એમ કે પણ દારૂ તો પીવાનો જ. દારૂની મજા જ મારી કઈક જુદી છે. મારું બેટો મારો ધીમે ધીમે મોંઘવારી વધે એમ દારૂમાં ભાવ ચડતો જાય છે. કાંઈ વાંધો નહીં. હજી એક પી લો. બધી ઘરે જઈશ ને તો નહીં પીવા દે. એક કામ કરું, અત્યારે હવે આ ત્રીજી કોથળી નથી પીવી. કેમ કે ઘરે જાઉં ને તો મારો બેટો મારો રવીડો મારો છોકરો મને જેમ ફાવે એમ બોલે અને બાયડી બોલે જેમ ફાવે એમ. આ કોથળી અહીં રાખી દો. હવે ઘરે વયો જાવ. પેલી ધારનો માલ હોય એટલે ક્યાં ગઈ? આ રહી. હું ક્યાં જઈશ? આટલે જ પોગાણું. કા આટલે જ પોગાણું. ઘરે તો હું આવી ગયો ને. પણ ખાટલે નો સડી થઈ ગઈ ને. ખાટલે ચડી જઈશ તું મારા સામે જેમ ફાવે એમ ન બોલ. લે જા. આવતા હવે તો અહીંયા ઢગલો થઈ ગયા તો કેવું ખાટલે સડી જાય. ખાટલે આવીને વ્યવસ્થિત બેહાય ને એટલું પીવાય. હું ગમે એટલો પીવું તને કઈ વાંધો છે? મને વાંધો નથી પણ હવે દી આબરૂ જાય છે. છોકરા મોટા ક્યાં હવે ગામ દાંત કાઢે છે. આબરૂ જાય છે ઘરની. ભલે જાય તારી આબરૂ વહી જાય તો ભલે વહી જાય. મારી તો હે ને ગામમાં. તમારી તો બહુ છે. તમારી આબરૂની તો વાત જ પૂછોમાં. તમારી આબરૂ છે ને એટલે તમે ટકી રહ્યા છે. આ બંધ કરો હવે તમારા ભોવાડા બધાય. ઘરમાં કઈ ઘટતું હોય તો કે મને તું. બાકી ખોટી માથાકૂટ ન કર. તે તમે નહીં માનો એમ ને? એ માં અને પ્રેમથી નો સમજાવવાના હોય કે નહીં માને અને તો બે મૂકવાની હોય તો ઈ માને. અને તમે સાના મુના બેજો બહુ પાવર ન કરતા હો. હવે હું કઈ નાનો નથી. તમારું બધું નહીં હું સાંભળી લઉં. બટા તું શાંતિ રાખ મારા બાપ. આની અરે તું મગજમારી કરમાં. બા શાંતિ રાખી છે ને ત્યારે જ આ ઘોડો થયો છે. મને તું આડ્યો ને આનું જડબું ફેરવી નાખું હું. એ હું તારો બાપ છું કે તું મારો બાપ છે? કઈ સમજાતું નથી. ઈ ભલે તને નો સમજાય અને તું મીડિયમ માં રહી જાય ને હું બધું ભૂલી જઈશ. હા એ તું મને તું કરમાં હો. અને તારા મારા એટલે બાજુ જ છે ને? હા બાજુ જ છે. કાઈ વાંધો નહીં. ઉપર હમણાં હું આવું. ક્યાંય નથી જાવું. ક્યાંય નથી જાવું. મને જવા દે. તું એની અરે માથાકૂટ કરમાં બટા. હાલ અંદર વીવાય. દારૂ મારા પૈસાનો પીવું હું તો એ છોકરો મારો બેટો મારો મને એમ કે તને હું મારીશ. કાંઈ વાંધો નહીં. હવે છે ને મારે એને ધોકો લઈને હરખો કરવો પડશે. એની માં એની બાજુ બોલે છે. પહેલેથી જ મેં દારામાં નથી રાખ્યા ને એટલે મારા બેટા મારી સામે પડતા જાય છે. પણ હવે ધોકો ફેરવવો પડશે ઘરમાં એવું લાગે છે. હાય બાપુજી આમ નામ હોઈ ગયા. બાપુજી બાપુજી ઊભા થાવ. અહીં આવતા રહ્યો ખાટલા ઉપર. હાલો મને હોવા દે. અહીંયા નથી હું ઉપર હોઈ જાવ. હાલો ઊભા થાવ. બેટા હું નીચે હું તો બરોબર હે. નીચે નથી હું. અને તમે હજી કઈ ખાધું નહીં હોય ને કા હમણાં જ આવ્યા નથી ઘરે. હરખા બે જો ઉભારી ઓસે કો રાખી દઉં. બાપુજી બાપુજી મારી વાત તો સાંભળો.
શું કામ તમે આટલું બધું પીવો છો કે તમને તમારા શરીરનું ભાન નથી રહેતું, નથી શાંતિથી ખાઈ શકતા, નથી શાંતિથી જીવી શકતા? બાપુજી, બાપુજી, હું તમને કહું છું. તું જા અંદર, હું જા. નહીં સાંભળે, મારી એ વાત નહીં સાંભળે. કા બીજું આમ બેઠી છે, શું થયું? કાંઈ થયું નથી, બેઠી જો નવરી થઈને. બેહો. પણ હા આમ ઊભી થા ને. બેહો. હવે ભાઈ મારે કઈ બેહું, મારે મોડું થાય. બેહો ને ઘડીક. લે અઢી મહિને એક આટો. એ ભાઈ હવે હું કરું હવે? આ કા હું તો અત્યારે રાજીઓ ઈ નથી ફૂતો, અમારા કરમ હુઈ ગયા છે. કા હું થયું? 15 વર્ષથી કોણ જાણે ક્યાંથી આ લત લગાડી છે ને, જેમ કઈ એમ બમણો પીએ. કાલ છોકરાએ મગજમારી કરી અને પછી ડબલ પીને આવ્યા અને આવીને ઊંધ મૂંધ પડ્યા છે. જો ઈ તો મેં સાંભળ્યું ગામમાં કે આ રાજીઓ બહુ દારૂ પીવા માંડ્યો છે. હશે પણ હવે હળેલું ધાન નાખી દેવાય, કઈ ઘરના માણસને થોડો નાખી દેવાય છે. પણ આ ઘર આમ હોય, આખું ઘર ગધેડે સડ્યું, ગામમાં હેલા દેવા રહ્યા નથી. આ કાયમ પીને આવે, કેટલીક મગજમારી કરવી. છોકરો તો મારવા જેટલું કરી લેશ પણ આ નથી સુધરતા. પણ હવે ઈ નો સુધરે, અમુક એવા હોય કે નો સુધરે તો આપણે સુધરી જવું, આપણે નો એની યારે માથાકૂટ કરવી, કઈ બોલવું નહીં, આપણે કઈ કેવું નહીં એને. એ હાસું છે. હું કરું, કાંઈક તો રસ્તો કરવો ને. હે ઈ નો સમજે તો આપણે સમજવાનું. સાચી વાત છે તમારી, હું તો સમજુ, પણ આ છોકરો જુવાન થયો, છોકરો નથી સમજતો અને હામો થઈ જાય છે. બાપ દીકરો એકબીજાના હામા થઈ જાય છે. મને ઈ ઉપાધિ છે કે આમ નામ રહે ને તો એકાબીજા લોયારા થાય. તારી બધી વાત સાચી, પણ જુવાન છોકરા જો નો સમજે ને તો તારે એને પ્રેમથી સમજાવવા જોઈએ. જો તારે આને પ્રેમથી સમજાવવો જોઈએ અને છોકરાને પ્રેમથી સમજાવવો જોઈએ. બાકી તો તારી જિંદગી છે, તારે જીવવી જ પડશે. બીજું તો હું શું કહું? હાલ હવે મારે મોડું થાય છે, હું જાઉં છું. કઈક કઈક આટો મારતા રહેજો. હાલ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા બાપા, આ હું કરે છે અહીં કણે? લે, આ તો અહીં કણે ઘરમાં દારૂ પીવે છે. બા, હા, અહીંયા આવ, ગયો ગા. શું થયું? આમ જો તેને કહેવાનું બંધ કર્યું ને એટલે ડોહો અહીંયા પીવે છે, અને હજી કાંઈ તું નહીં કે ને એટલે અહીંયા ભઠ્ઠીઓ ચાલુ કરશે. આ નિરાયત રાખ. એટલે તારું કહેવાનું શું થાય છે? હે, અહીંયા ભઠ્ઠીઓ કરું કે જે કરું ઈ, આ મેં કમાઈને મકાન બનાવ્યું છે, બરાબર? તું જાજુ બોલતો નહીં મારા હામો. તોય મારી સામે બોલતો નહીં, નકર હમણાં હાથ ઉપાડ લઈશ. માં ને તું કહી દે. એય! કાજલ, છોડ જલ્દી લખરા, એકા બીજા કપાઈ દે. અરે બાપુજી રેવા દે, બાપુજી ભાઈ રેવા દે. બાપુજી બેહી જા તમે. બા એને અંદર લઈ જા. હાલ અંદર. નથી જાવું, મને આવી જાય. મારા દીકરા, અરે રેવા દે. તું બટા અંદર. તને પૈસા લાગુ, ઘડીક વાર અંદર આવતો રહે, ઘડીક અંદર આવતો રહે. બાપુજી તમે બેહી જાવ. હું ન કહું ત્યાંથી બહાર ન આવતા હવે. નાના એના મનમાં સમજે છે શું? હે, એને બારો કાઢ ખબર પડે, એને બાપ સામે આમ જેમ ફાવે એમ બોલે છે. બાપુજી આ તમે રોજ દજાગરા કરો એ સારું લાગે છે? હવે તો હું ગામમાં જાઉં છું ને તો મારી બેનપણીએ મને સંભળાવે છે કે તારો બાપ બેવડો, તારો બાપ દારૂડિયો ગમે ત્યાં બેઠો હોય છે. તમે ભાઈનું ને બાનું ના વિચારો તો કઈ નહીં, પણ બાપુજી હવે મારા ગામમાં આયલા જેવું નથી રહ્યું. હવે તો બધાય મારી ઠેકડી ઉડાડે છે. હવે આજ પછી ઘરની બહાર જાવું કે નહીં એ હું વિચારું છું બાપુજી. પણ બાપુજી હવે મારા ગામમાં આયલા જેવું નથી રહ્યું. હવે તો બધાય મારી ઠેકડી ઉડાડે છે. હવે આજ પછી ઘરની બહાર જાવું કે નહીં એ હું વિચારું છું બાપુજી. આજથી દારૂ નથી પીવો. રવિ, હા બાપુજી. અહીંયા આવ.
હાલ 1000 રૂપિયા નવા બૂટ લઈ આવજો. આ તૂટેલા બૂટ હવે પહેરતો નહીં, તને કીધું ને 17 વાર. હા બાપુજી. કાજલ, હા બાપુજી. હાલે ડ્રેસ લઈ આવ. એટલા બધા બાપુજી? અમારી વધશે. વધે તો બેટા કટલેરી લેજે. તારી માં ક્યાં ગઈ? હા બોલાવે બાપુજી. હો હાલે 8000 રૂપિયા કબાટમાં રાખી દે ને કાલ પાછા બીજા 20000 રૂપિયા આવશે. એ બધું તો ઠીક છે, પણ આ આટલા બધા પૈસા આને કાંઈ પાસે? હવે છોકરા પૈસા નહીં વાપરે તો કોણ વાપરશે? હવે આપણે મોજ શોખ કરી એવડાશે. છોકરા મોજ શોખ કરે છે તો કરવા દે ને. ભાઈ શું વાત છે? રાજ્યા, મેં તો ગામમાં આવ્યું કે 6 મહિના થયા તે દારૂ મૂકી દીધો છે. નક્કી માં તમારે હજી પાવ હોય ને તો લેતા આવો તો પી લઉં. બાપા ના, મારે તો તને ઈ પૂછવું છે કે તને કોના ગળાના હમ લાગ્યા કે તે દારૂ મૂકી દીધો? જો નક્કી માં કોઈએ મને ગળાના હમ નથી દીધા, પણ મેં મનથી જ વિચારી લીધું કે દારૂ પીવાથી મારી દીકરી દુખી થતી હોય, મારો પરિવાર દુખી થતો હોય, તો મારે ઈ દારૂ પીવાથી શું ફાયદો થાય. અને મિત્રો તમને પણ કહું છું કે જો દારૂ પીવાથી તમારા પરિવારમાં નુકસાન થતું હોય ને તો તમે દારૂ છોડી દેજો. હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડારી ઉર્ફે વીજળી, તમારી સમક્ષ સરસ મજાનો કોન્સેપ્ટ લઈને આવ્યા છે. આ કોન્સેપ્ટ તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અમારી વન મીડિયા ચેનલને સબસ્ક્રાઇબ કરજો. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. જો તમને અમારો વિડીયો ગમે તમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. હું મીના શર્મા. આપને જો અમારો વિડિયો ગમ્યો હોય તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ જરૂર કરો. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. જો તમને અમારો કોન્સેપ્ટ ગમે ને તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્યો. તમને આ વિડીયો ગમતો હોય તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો.